શિશુવાટિકા શબ્દની રીતે જોવા જઈએ તો કિન્ડરગાર્ટનનો અનુવાદ હોય એવું લાગે છે. ભારતમાં શિશુ શિક્ષણનું સ્વરૂપ શું હોઈ શકે, એનું શાસ્ત્ર શું, એનો સિદ્ધાંત શું અને એનું પ્રત્યક્ષ ક્રિયાન્વયન અને વ્યવહાર શું એનું નિરૂપણ કરતું આ પુસ્તક છે. અને આમાંથી માર્ગ કાઢવા માટે શિશુ શિક્ષણની શુદ્ધ ભારતીય પદ્ધતિનો વિકાસ કરવાનો જે પ્રયત્ન થયો, શિશુ વાટિકાઓ દેશભરમાં સ્થાન ઉપર શરૂ થઈ અને એના પરિપાક રૂપે આ પુસ્તકનું પણ નિર્માણ થયું. બધા દર્શકોનું હાર્દિક સ્વાગત આજના સંવાદમાં. અને આપણું સૌભાગ્ય છે કે આપણી વચ્ચે ઇન્દુમતીબેન પધાર્યા છે, જેમનું સંપૂર્ણ જીવન ભારતીય શિક્ષાનો પ્રચાર પ્રસારમાં ગયું છે. તો આજે એમને જેટલી બધી પુસ્તકો લખી છે એનું વિવરણ કરવું પણ મુશ્કેલ છે, પણ આજે એક પુસ્તક ઉપર આપણે ચર્ચા કરીશું અને એમના વિચારો સાંભળીશું. પુસ્તકનું શીર્ષક તમે જોઈ રહ્યા છો, શિશુ વાટિકા તત્વ એવં વ્યવહાર. પુસ્તક હિન્દીમાં છે, ગુજરાતી અનુવાદ પણ ઉપલબ્ધ છે. આજનો જે સંવાદ છે એ ગુજરાતીમાં જ કરીશું, તાકી આપણે સમજી શકીએ કે આપણી જે સંસ્કૃતિ છે, ભારતીય શિક્ષા પ્રણાલી છે, તેનો મૂળ સિદ્ધાંત શું છે. ઇન્દુમતીબેન, તમારું હાર્દિક સ્વાગત. અને તમારું માર્ગદર્શન અમને મળે આ વિષયમાં, એટલે હું થોડા પ્રશ્નો પૂછીશ અમે જે પાઠશાલા ચલાવીએ છીએ શારદા પ્રભા, જેમાં ભારતીય શિક્ષાનું અનુકરણ કરવાનો અમારો પૂર્ણ પ્રયાસ છે. ત્યાં પ્રતિદિન જે અભિભાવકો સાથે, માતા પિતાઓ સાથે જે મારા સંવાદ થતા હોય છે, સાથે સાથે શિક્ષકો સાથે પણ, તો એમાં જે પ્રશ્નો એમના ઉઠતા હોય છે અને જેના સમાધાન માટે મારું અધ્યાપન અને મારી સાધના પણ ચાલતી હોય છે, એ જ વિષય ઉપર તમને હું પ્રશ્ન પૂછીશ. તો આપણું પહેલું પ્રશ્ન છે, જે શીર્ષક છે પુસ્તકનું. આજકાલ આપણે જ્યારે શિશુ એટલે આપણા નાના બાળકોની શિક્ષણની વાત કરીએ તો કિન્ડરગાર્ટન, મોન્ટેસરી આવા નામો જ આવતા હોય છે. તો શિશુ વાટિકાનો મૂળ અર્થ શું છે એ જરા અમને સમજાવો ને. શિશુ વાટિકા શબ્દની રીતે જોવા જઈએ તો કિન્ડરગાર્ટનનો અનુવાદ હોય એવું લાગે છે. કિન્ડરગાર્ટન એ મૂળ જર્મન શબ્દ છે. કિન્ડર એટલે બાળકો અને ગાર્ટન એટલે બગીચો, બાળકોનો બગીચો, એનું જ આ એક નામ છે શિશુ વાટિકા. પણ એના આંતરતત્વમાં એનું આંતરિક સ્વરૂપ એ કિન્ડરગાર્ટનનું નથી. ભારતમાં શિશુ શિક્ષણનું સ્વરૂપ શું હોઈ શકે, એનું શાસ્ત્ર શું, એનો સિદ્ધાંત શું અને એનું પ્રત્યક્ષ ક્રિયાન્વયન અને વ્યવહાર શું એનું નિરૂપણ કરતું આ પુસ્તક છે. એનો મૂળ સંદર્ભ એવો છે કે ભારતમાં કદી પણ શિશુ શિક્ષણ એટલે કે 5 વર્ષની ઉંમર સુધીના બાળકોનું શિક્ષણ એ સંસ્થાગત સ્વરૂપમાં આપવામાં આવતું જ નહોતું. ઇન્સ્ટિટ્યુશનલાઇઝ્ડ સ્વરૂપ હતું જ નહીં. એનું કારણ એ નહીં કે આપણે ત્યાં શિક્ષણ નહોતું, આપણે ત્યાં શિક્ષણ તો હતું, પરંતુ 5 વર્ષની ઉંમર સુધી બાળકોનું શિક્ષણ અને સંસ્કાર ઘરમાં જ થાય અને એ માતા પિતા અને ઘરમાં જે મોટા હોય એમના માધ્યમથી થાય, એવી ભારતની પ્રાચીન કાળથી આજ સુધીની પરંપરા રહી છે. એટલે ઇન્સ્ટિટ્યુશનલાઇઝ્ડ શિક્ષણ, શિશુ શિક્ષણ આપણે ત્યાં હતું નહીં. પરંતુ મેડમ મોન્ટેસરી ભારતમાં આવ્યા એ પછીથી ભારતમાં પણ સંસ્થાગત રીતે શિશુ શિક્ષણ પણ શરૂ થયું, ચાઇલ્ડ એજ્યુકેશન પણ શરૂ થયું અને એ મોન્ટેસરી મેથડથી થતું હતું. એ પરિસ્થિતિમાં લોકો જ્યારે પોતાના બાળકોને 2.5 વર્ષની ઉંમરે, 3 વર્ષની ઉંમરે, 4 વર્ષની ઉંમરે વિદ્યાલયમાં મોકલવા માંડ્યા,
ત્યારે આપણે ત્યાં પણ એનું શાસ્ત્ર હોય અને એની સંસ્થાગત વ્યવસ્થા હોય, એની આવશ્યકતા નિર્માણ થઈ. આજે મોન્ટેસરી મેથડ હોય, કિન્ડરગાર્ટન હોય, નર્સરી હોય, પ્લેવે મેથડ હોય, કોઈ પણ હોય, એ તો મૂળમાં યુરોપીય છે અને યુરોપીય જીવન દ્રષ્ટિ ઉપર જ એ આધારિત છે. પણ આટલી નાની ઉંમરથી ભારતીય જીવન દ્રષ્ટિ ઉપર આધારિત સંસ્કાર અને ક્રિયાકલાપો જો બાળકોને મળવા માંડે તો પછી એ ભારતીય પદ્ધતિથી એમના ચરિત્રોનો વિકાસ તો ન થાય. એક બાજુ મૂળ આપણી જે પરંપરા છે એ પ્રમાણે બાળકોને વિદ્યાલયમાં મોકલવાની જરૂર જ નથી અને ઘરમાં જ એમનું શિક્ષણ અને એમનો વિકાસ થાય એ આપણી વ્યવસ્થા છે. બીજી બાજુ આજની પરિસ્થિતિમાં, આજના વાતાવરણમાં બાળકોને વિદ્યાલયમાં મોકલ્યા સિવાય વાલીઓ રહે જ નહીં. આમાંથી માર્ગ કાઢવા માટે શિશુ શિક્ષણની શુદ્ધ ભારતીય પદ્ધતિનો વિકાસ કરવાનો જે પ્રયત્ન થયો, શિશુ વાટિકાઓ દેશભરમાં સ્થાન ઉપર શરૂ થઈ, એની વ્યવસ્થિત કાર્ય પદ્ધતિ નિશ્ચિત થઈ અને એના પરિપાક રૂપે આ પુસ્તકનું પણ નિર્માણ થયું. આ પુસ્તકમાં શિશુ શિક્ષણનું સ્વરૂપ કેવું હોય, એનું શાસ્ત્ર કેવું હોય, એનો સિદ્ધાંત કેવો હોય અને પ્રત્યક્ષ વિદ્યાલયમાં બાળકોની સાથે વ્યવહાર કેવો થાય, એમના ક્રિયાકલાપો કેવા થાય, એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મેં બહુ સંક્ષેપમાં આ પુસ્તકની રચનાનો ઇતિહાસ અને એનું મૂળ આપને કહ્યું. તમે જે ભેદ બતાવ્યો કે યુરોપિયન શિક્ષા પ્રણાલીથી આપણે જો ચાલીએ તો એ જે ચરિત્ર નિર્માણ થવું જોઈએ બાળકનું, એ નાનપણથી જ ના થાય. એ સંસ્કારથી વર્જિત રહી જાય છે. તો એનો અર્થ એ છે કે આપણી ભારતીય જ્ઞાન પરંપરા, ભારતીય શિક્ષા જે છે એનો મૂળ ઉદ્દેશ્ય છે ચરિત્ર નિર્માણ. તો એના ઉપર જરા તમે વધારે પ્રકાશ નાખી શકો કે એનો એ ચરિત્ર નિર્માણ કરવું કેમ આવશ્યક છે અને કઈ પદ્ધતિથી આપણે બાળકો એ કરીએ છીએ. મૂળ જો દર્શનની રીતે જોવા જઈએ, તત્વજ્ઞાનની રીતે જોવા જઈએ તો આ વિશ્વમાં અનેક દેશો છે, અનેક વિચારધારાઓ છે. એ બધી વિચારધારાઓનું એક વર્ગીકરણ કરતા અને સમૂહો બનાવતા છેવટે બે વિચારધારાઓ મૂળ રૂપે બાકી બચે છે. એકને આપણે યુરો અમેરિકી વિચારધારા કહી શકીએ, બીજાને ભારતીય વિચારધારા કહી શકીએ. આ બંને વિચારધારાઓ એકબીજાથી 180 ડિગ્રી જુદી છે. જે પૂર્વમાં છે, ભારતમાં છે, એ પશ્ચિમમાં નથી. પશ્ચિમમાં છે, એ ભારતમાં નથી. શા માટે નથી? તો એમનો જન્મ જે રીતે થયો છે, એની ઉત્પત્તિ જ એ રીતે થઈ છે. એટલા માટે ભારતમાં જીવન અને જગત વિશે આપણે જે દ્રષ્ટિથી જોઈએ એના કરતાં પશ્ચિમના રાષ્ટ્રો, યુરોપ અમેરિકાના રાષ્ટ્રો જીવન અને જગતને જે દ્રષ્ટિથી જુએ એ બંનેની ભિન્નતા છે. એક બે ઉદાહરણો જ આપણે જો લઈએ તો યુરોપીય વિચારધારા વ્યક્તિ કેન્દ્રી વિચારધારા છે. એટલે હું કેન્દ્રમાં અને મારે માટે આખું વિશ્વ, મારા લાભ માટે હું આખા વિશ્વની સાથે જેવો થઈ શકે એવો વ્યવહાર હું કરું, મારી ક્ષમતા પ્રમાણે, મારી શક્તિ પ્રમાણે. મારે માટે આખી દુનિયાનું સર્જન છે. આ કેન્દ્રવર્તી વિચાર યુરોપીય વિચારધારાનો છે. ભારત કે છે હું આખા જગત માટે, જગતના ભલા માટે થઈને, વિશ્વના કલ્યાણ માટે થઈને મારો શું ઉપયોગ થઈ શકે, હું શું યોગદાન આપી શકું, એ જ મારા જીવનનું લક્ષ્ય છે. એ જ મારા જીવનનો વિકાસ છે કે હું વધુમાં વધુ બીજાને માટે કરી શકું, વધારેમાં વધારે આ વિશ્વના કલ્યાણમાં મારું યોગદાન આપી શકું. ધ્યાનમાં આવ્યું હશે કે બંને વિચારધારાઓ મૂળમાં એકબીજાથી જુદી છે.
બિલકુલ. એકબીજાથી અલગ છે. બીજું એક બહુ જ મહત્વનું જો આપણે ઉદાહરણ લઈએ તો યુરોપ અમેરિકાનું જીવન, એના જીવનની રચના કામપરાયણ, અર્થકેન્દ્રી છે. ભારતની જીવન રચના ધર્મ કેન્દ્રી છે. ભારતમાં કામને પણ પુરુષાર્થ ગણ્યો, અર્થને પણ પુરુષાર્થ ગણ્યો, પણ એ ધર્મને અવિરોધી હોય તો જ એની પ્રતિષ્ઠા છે, તો જ એની સ્વીકૃતિ છે. એટલે ભારતની સંપૂર્ણ જીવન રચના ધર્મ કેન્દ્રી છે. પશ્ચિમની સંપૂર્ણ જીવન રચના કામપરાયણ, અર્થકેન્દ્રી છે. ધર્મ પણ એમને માટે અર્થાર્જનનું અને ઉપભોગ કરવા માટેનું એક સાધન છે. આ તો દેખીતી રીતે જ એકબીજાથી તદ્દન વિરુદ્ધ, એનો આધાર જ જુદો છે, એનો સંદર્ભ જ જુદો છે, એનો સ્રોત જ જુદો છે, મૂળ વિચારધારા જ જુદી છે. હવે આને કારણે જીવનની અને જગતની બધી જ વ્યવસ્થાઓ જુદી પડે છે, બધા જ વ્યવહારો જુદા પડે છે, બધા જ એટીટ્યુડ જુદા પડે છે. આપણે ભારતીય છીએ તો આપણો વિકાસ ભારતીય જીવન દ્રષ્ટિના આધારે થવો જોઈએ. એટલા માટે આપણને આપણી જ્ઞાન પરંપરા, આપણી શિક્ષણ વ્યવસ્થા જોઈએ. એની આવશ્યકતાની પૂર્તિ માટે આપણે શિશુ શિક્ષણથી શરૂઆત કરવી પડે. આની સાથે સંકળાયેલો, શિક્ષણની સાથે સંકળાયેલો બીજો સિદ્ધાંત એ છે કે શિક્ષણ જીવન વિકાસ માટે હોય છે, અર્થાર્જન માટે હોતું નથી. શિક્ષણ એ કોઈ એવો પદાર્થ નથી, જ્ઞાનની વ્યવસ્થા છે. એ જીવન વિકાસ માટે છે. તો જીવન વિકાસનો પ્રારંભ ક્યારે થાય? એ કંઈ વિદ્યાલયમાં 3 વર્ષની ઉંમરે જાય ત્યારથી ન થાય. જીવન વિકાસની શરૂઆત ગર્ભધારણાથી થાય. આપણા શાસ્ત્રો જન્મ જન્માંતરમાં માને છે, પશ્ચિમના માનતા નથી. એટલે એમને પૂર્વજન્મના સંસ્કાર, આ જીવનમાં આમ કરીએ તો આવતા જન્મે આવું થશે, એવી કોઈ થિયરીને સ્થાન જ નથી. આપણે જન્મ જન્માંતરમાં માનીએ છીએ. એટલા માટે જીવનનો વિકાસ જન્મ જન્માંતરમાં નિરંતર થતો હોય છે. પણ આપણે જે વ્યવસ્થા કરવાની એ આ જન્મની કરવાની. તો આ જન્મનું જીવન ગર્ભધારણાથી શરૂ થાય છે. એટલું જ નહીં, ગર્ભધારણા પહેલા જન્મ આપનારા જે માતા પિતા છે, એમના મનોભાવ, એમની જીવનની દ્રષ્ટિ, એ બધાની અસર આવનારા બાળક ઉપર પડતી હોય છે. એટલે ગર્ભધારણાથી શરૂ થતો જીવન વિકાસ ગર્ભાવસ્થા, શિશુ અવસ્થા, બાલ અવસ્થા વગેરે વગેરે થઈને વૃદ્ધાવસ્થા સુધી થતો હોય છે. અને આ જન્મનું જીવન મૃત્યુ સાથે પૂરું થાય, પછી આવતા જન્મમાં પણ ચાલે છે. પણ મહત્વનો સિદ્ધાંત શિશુવાટિકા સાથે સંકળાયેલો શું? તો ગર્ભધારણાથી જે જીવન વિકાસ શરૂ થાય છે, એ 5 વર્ષની ઉંમર સુધી જે શિશુ અવસ્થા છે, ત્યાં સુધી સંસ્કાર પદ્ધતિથી થતો હોય છે. એટલે આ પુસ્તકમાં તો પ્રચલિત આવશ્યકતા અનુસાર 3 થી 5 વર્ષના શિક્ષણની વિચારણા કરવામાં આવી છે. પરંતુ ધીમે ધીમે એ વિચારનો વિકાસ થતાં થતાં, એ વિચાર પરિપક્વ થતાં થતાં 0 to 5 ચાઇલ્ડ એજ્યુકેશન, એટલે 0 એટલે જન્મ પહેલાંનું 1 વર્ષ અને જન્મ પછીના 5 વર્ષ, એ આપણું શિશુ શિક્ષણનો દાયરો છે, એ વ્યાપ્તિ છે. એટલે આ પુસ્તકના આગળના સંદર્ભમાં આપણે એને પાછળ લઈ જતા ગર્ભધારણા સુધી લઈ આવ્યા છીએ. ગર્ભાવસ્થા અને શિશુ અવસ્થામાં જીવન વિકાસ સંસ્કારના માધ્યમથી જ થતો હોય છે. આ સમયગાળો, આ ઉંમરનો ગાળો એવો છે કે જ્યારે એના ચરિત્ર નિર્માણના બીજ રોપાય છે, એ બીજનું પોષણ થાય છે.
એટલા માટે સંપૂર્ણ જીવન વિકાસમાં ગર્ભાવસ્થા અને શિશુ અવસ્થા અત્યંત મહત્વની છે. 5 વર્ષ પછી તો જે વાવ્યું છે અને જેને પોષણ મળ્યું છે એ વૃક્ષ ધીમે ધીમે મોટું થતું જાય છે. પણ 5 વર્ષની ઉંમર સુધી એક પ્રકારના સંસ્કાર મળ્યા હોય કે સંસ્કાર મળ્યા જ ન હોય કે કુસંસ્કાર મળ્યા હોય તો 5 વર્ષની ઉંમર પછી તમે બાલ અવસ્થામાં, પ્રાથમિક વિદ્યાલયમાં, માધ્યમિક વિદ્યાલયમાં એને બદલવાનો પ્રયત્ન કરો તો બદલાય નહીં. એટલે ચરિત્ર નિર્માણની શરૂઆત ગર્ભાધાનથી શરૂ થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન આગળ વધે છે. શિશુ અવસ્થા દરમિયાન એ પ્રગટ થવા માંડે છે. એટલે ચરિત્ર નિર્માણ કરવું હોય, ભારતીય સંસ્કારોથી યુક્ત એવું આપણા બાળકોનું ચરિત્ર બનાવવું હોય તો શિશુ શિક્ષણનો અને ગર્ભાવસ્થાના શિક્ષણનો વિચાર કરવો અત્યંત મહત્વનો બની જાય છે. એ દૃષ્ટિથી શિશુ વાટિકાની જે શિક્ષણ પદ્ધતિ છે એનું અત્યંત મહત્વ છે. અને મને તો લાગે છે કે જે તમે સમજાવ્યું કે ભારતીય સંસ્કૃતિના આધાર પર જે ચરિત્ર નિર્માણ થાય એ ફક્ત ભારત માટે નહીં પણ સંપૂર્ણ વિશ્વ માટે લાભદાયક છે. બિલકુલ સાચું છે. ભારત ઘણા આજના બુદ્ધિવાદીઓ એમ કહે છે કે આજે તો વિશ્વ એક નાનું ગામ બની ગયું છે અને આપણા સંપર્કોનું ક્ષેત્ર એટલું સાંકડું બની ગયું અને સંપર્કો એટલા સુલભ બની ગયા કે આપણે તો વૈશ્વિક વિચાર જ કરવાનો હોય, ભારતનો વિચાર કરીએ તો એને સંકુચિત વિચાર કહેવાય. પણ થોડું વિચારતા એમ સમજાશે કે આ વિશ્વમાં ભારત જ એવો દેશ છે જે મૂળ વિચારથી જ આખા વિશ્વનું વિચાર કરે છે અને એ પણ આખા વિશ્વના કલ્યાણનો વિચાર કરે છે. બીજો કોઈ દેશ આખા વિશ્વનો વિચાર અને કલ્યાણની રીતે વિચાર તો કરતું જ નથી. એ પોતાનો જ વિચાર કરે છે. એકદમ શરૂઆતમાં કહ્યું ને, સ્વકેન્દ્રી છે, પોતાનો જ વિચાર કરે છે. જ્યારે ભારત મૂળમાંથી જ્યાં પણ એના સૂત્રો હશે તો એ સંપૂર્ણ વિશ્વનો જ વિચાર કરે છે. આપણે ત્યાં બહુ જ પ્રસિદ્ધ એવું સુભાષિત છે, સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. બધા સુખી થાવ, બધા નિરામય બને, બધાનું કલ્યાણ થાય, કોઈને દુઃખ ન પડે. આ સર્વે એટલે કોણ? આપણે એમ નથી કહ્યું ભારતીયાઃ ભવન્તુ સુખિનઃ, આપણે એમ નથી કહ્યું માનવાઃ ભવન્તુ સુખિનઃ, આપણે કહ્યું પશુ પક્ષી પ્રાણી વૃક્ષ વનસ્પતિ પંચમહાભૂતો સહિત આખા વિશ્વના બધા મનુષ્યોનું કલ્યાણ થાવ. એટલા માટે ભારતનો વિચાર તો વૈશ્વિક વિચાર જ છે. એ બાય ડિફોલ્ટ આપણે કહીએ ને તો ભારત વૈશ્વિક વિચાર કરનારો જ દેશ છે. એટલા માટે ભારતીય પદ્ધતિથી, ભારતીય સ્વરૂપે જો આપણી નવી પેઢીનું નિર્માણ થાય, એના ચરિત્રોનો વિકાસ થાય તો એ જગતના કલ્યાણ માટે થવાનું છે. આજે વિશ્વ જે સંકટોમાં ઘેરાઈ ગયું છે એ સંકટોમાંથી જો વિશ્વને પણ મુક્ત કરવું હશે તો ભારતીય પદ્ધતિથી જ જીવન અને જગતનો વિચાર કરવો પડશે અને એની શરૂઆત શિશુ શિક્ષણથી જ થાય છે. અને એ વિકાસ જો આપણે કરવો હોય બાળકનો, વ્યક્તિત્વનો વિકાસ કરવો હોય, એની પણ પદ્ધતિ તમે સ્પષ્ટ રીતે આમાં બતાવી છે. અને આનંદનો વિષય એ છે કે શારદા બાબા અમારો વિદ્યાલય જ્યારે અમે પ્રારંભ કરેલો તો શાસ્ત્રયુક્ત હોય આપણું ભણાવવાની પદ્ધતિ. એટલે અમે પંચકોશ વિકાસ ઉપર એ પ્રતિમાન ઉપર અમે આધારિત કરેલું. તમારા ગ્રંથો વાંચીને અમને તો પ્રમાણ મળી ગયું કે પંચકોશ જે વિકાસ છે, પંચકોશ વિકાસ, એ જ પદ્ધતિ ભારતીય પદ્ધતિ છે. એના ઉપર થોડું તમે સમજાવી શકો? ભારતીય શાસ્ત્રોનો આધાર લઈને કોઈ પણ પદ્ધતિનો વિકાસ કરીએ
તો એ જે લોકો કરે એ બધાનો સરખો જ હોય, કારણ કે શાસ્ત્ર તો એક જ પદ્ધતિથી વિચાર કરે છે. એનું જીવન અને જગતને જોવાની દ્રષ્ટિ એવી જ હોય છે. એટલા માટે આપે પંચકોશનો સ્વતંત્ર રીતે વિચાર કર્યો અને અમે પંચકોશનો સ્વતંત્ર રીતે વિચાર કર્યો હોય તો આપનો અને અમારો આધાર તો એક જ ઉપનિષદ છે કે જેમાં પંચકોશની વાત કરવામાં આવી છે. એટલે એમાં તો મને કાંઈ નવાઈ લાગતી નથી. હા, આનંદ એ વાતનો થાય કે અનેક લોકો સ્વતંત્ર રીતે આ ભારતીય શાસ્ત્રોનો આધાર લઈને શિક્ષણના ક્ષેત્રમાં કશું કરવા માગે છે. એ આનંદ તો હું અહીં આવી ત્યારથી અનુભવી રહી છું. પરંતુ શાસ્ત્રની રીતે આજના સમયમાં બધા કરી શકે એવી રીતે શાસ્ત્રની પ્રસ્તુતિ કરવી હોય તો આપણે શિક્ષણની ટર્મિનોલોજીનો ઉપયોગ કરવો પડે. શિક્ષણની પરિભાષાઓ છે એ પ્રમાણે જવું પડે. એટલે શિશુ શિક્ષણના જે ઉદ્દેશ્યો નક્કી કર્યા, પ્રયોજનો નક્કી કર્યા, એના 3 ભાગ છે, 3 આયામ છે. એક છે જીવનનો ઘનિષ્ઠતમ અનુભવ, એટલે જે જીવનના આપણે એક વ્યક્તિ તરીકે અંશ છીએ, એ જીવન સાથે, જગત સાથે આપણે એકાત્મ બનવું જોઈએ, તાદાત્મ્ય અનુભવવું જોઈએ. એની સાથે સંબંધિત રહીને આપણા જીવનનો વિકાસ થઈ શકે. એટલા માટે પંચમહાભૂતો સાથે ઘનિષ્ઠ પરિચય અને સંબંધ, આપણા પૂર્વજો સાથેનો સંબંધ અને પરિચય, આસપાસના જીવન સાથેનો પરિચય, ઘનિષ્ઠતમ પરિચય, આપણા જ કુટુંબનો, પૂર્વજોનો પરિચય. આ એનો પહેલો ભાગ છે કે આપણે આપણી જાતને આ વિશ્વના એક અવિભાજ્ય ઘટક તરીકે જોવી જોઈએ અને બધાની સાથે સમરસ થઈને, તદાત્મ થઈને જીવવું જોઈએ. આ પહેલો મુદ્દો છે. બીજું છે સંસ્કૃતિ અને ચરિત્ર નિર્માણ, એ પણ થવું જોઈએ. અને ત્રીજો ક્ષમતાઓનો વિકાસ. એ ક્ષમતાઓના વિકાસમાં વ્યક્તિત્વનો સર્વાંગીણ વિકાસ એ મુદ્દાનો સમાવેશ થાય છે. એટલે વ્યક્તિત્વના સર્વાંગીણ વિકાસની સાથે સાથે બીજા 2 આયામો પણ છે અને એ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. આપે મને જે પંચકોશ વિશે પ્રશ્ન પૂછ્યો એ આ શિશુવાટિકાના કે શિશુ વિકાસના બીજા 2 આયામોની સાથે આ ત્રીજો આયામ છે. પંચકોશની કલ્પના જે છે, વ્યક્તિત્વને આપણે પંચકોશના સ્વરૂપે સમજાવેલું છે. આ ઉપનિષદોના આધારે છે. તૈત્તરીય ઉપનિષદમાં અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય ની વાત આવે છે. કદાચ આપનું ધ્યાન એ તરફ પણ હું દોરીશ કે ઉપનિષદમાં આની સાથે કોશ શબ્દ નથી વપરાયેલો, પંચકોશ નથી કહ્યું, પંચાત્મા કહ્યું છે. અન્નમયોયમ આત્મા, પ્રાણમયોયમ આત્મા, આનંદમયોયમ આત્મા. એવી રીતે આ આત્માના જ વિવિધ સ્તરો, 5 સ્તરો એ રૂપે આનો વિચાર કરવામાં આવેલો છે. પછી એનું વર્ણન પણ આપ્યું છે. તો પ્રશ્ન એ થાય કે કોશ શબ્દ ક્યાંથી આવ્યો? તો ભગવાન શંકરાચાર્યએ આ પંચાત્માનો વિચાર કરતી વખતે, એના ઉપર ભાષ્ય લખતી વખતે અન્નમયોયમ આત્મા એની જગ્યાએ અન્નમય કોશ એવી રીતે લખ્યું. એમણે એ શબ્દનો પ્રયોગ કર્યો અને એના જ અનુસરણમાં આપણે બધા જ પંચકોશ એવા શબ્દનો પ્રયોગ કરીએ છીએ. કોશ એટલે આવરણ. એ આવરણો બધા એક પછી એક દૂર કરો એટલે આત્મ સાક્ષાત્કાર થાય, આત્મતત્વ પ્રગટ થાય, એવો એની પાછળનો વિચાર છે. જ્યારે ઉપનિષદ એમ કહે છે કે આત્મતત્વ એ જ પોતે અન્નમય સ્વરૂપ ધારણ કર્યું, પ્રાણમય સ્વરૂપ ધારણ કર્યું, વગેરે વગેરે. એટલો આ ઉપનિષદ અને ભાષ્ય આ બંનેનો ફરક છે.
છતાં પણ આપણે વ્યાવહારિક રીતે પંચકોશ કેવું હોય તો એમાં કોઈ આપત્તિ નથી. આત્મા કહો કે કોષ કહો, તત્વ તો એક જ છે. તો એને સામાન્ય ભાષામાં અન્નમય એટલે શરીર, પ્રાણમય એટલે પ્રાણ, મનોમય એટલે મન, વિજ્ઞાનમય એટલે બુદ્ધિ અને આનંદમય એટલે ચિત્ત, અને એ પાંચેયના પર આત્મતત્વ, એવી રીતે આપણે વિચાર કરી શકીએ. આ પરિભાષાઓ, આ વ્યાખ્યાઓ જ બતાવે છે કે આપણે ચરિત્ર નિર્માણ અથવા જીવન વિકાસનો મૂળ આધાર આત્મતત્વને જ ગણ્યું છે. એ આધ્યાત્મિક બેઝ ઉપર જ આખી શિક્ષણની થિયરી પણ રચાયેલી છે. એટલા માટે જ આપણે આવા શબ્દ પ્રયોગને અપનાવેલો છે. વિકાસની કલ્પના કરો કે આપણે કહીએ કે અન્નમય કોષનો વિકાસ એટલે શું? બહુ સાદા સાદા શબ્દોમાં કહીએ તો આપણું ઉત્તમ શરીર કોને કહેવાય? જે સ્વસ્થ હોય, એટલે સ્વાસ્થ્યનો વિચાર પહેલો આવે. બળ હોય એટલે શક્તિનો વિચાર બીજો આવે. કુશલ હોય આપણું શરીર, એની બધી ઇન્દ્રિયો, અંદર બહારના અંગો પોતપોતાના કામો કરવા માટે સમર્થ હોય, સક્ષમ હોય, કુશલ હોય. આ ત્રીજો થયો. ચોથું થયો તિતિક્ષા. તિતિક્ષા એટલે વિપરીત પરિસ્થિતિઓ સહન કરવાની ક્ષમતા. આવું હોવું જોઈએ શરીર, આવું થવું જોઈએ. એને માટે જે કરવું પડે તે કરવાનું. આહાર, નિદ્રા, વ્યાયામ, શ્રમ, રમતો અને વિવિધ પ્રકારના કામો કરવા. એનાથી અન્નમય કોષનો વિકાસ થાય. પ્રાણમય કોષ એટલે આપણા પ્રાણ બલવાન હોય, જીવની શક્તિ, કાર્ય શક્તિ એ વધે. એના માટે જે કંઈ કરવું પડે તે કરવું, એ પ્રાણમય કોષનો વિકાસ થયો. મનોમય કોષનો વિકાસ એ બહુ જ ક્રુશિયલ બાબત છે. કારણ કે માણસને મન આપીને ભગવાને એને એની ગતિને નિયમિત અને નિયંત્રિત કરવાની વ્યવસ્થા કરી દીધી છે. ભગવાને કહ્યું માણસને, તું સ્વતંત્ર તો ખરો, પણ તારા મનને ના જીતી શકે તો પછી તારી સ્વતંત્રતાનો કંઈ ઉપયોગ છે નહીં, તો નથી. એટલે મનને શાંત કરવું, એકાગ્ર કરવું, સ્થિર કરવું, મનને અનાસક્ત કરવું, દ્વંદ્વાત્મક મનને એક જગ્યાએ સ્થિર કરવું, એ મહાકઠણ કામ છે. સદ્ગુણ વિકાસ, આપણા જે ષડરિપુઓ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, એના ઉપર જીત મેળવવી. સંયમ, સદાચાર, સેવા, સ્વાધ્યાય, સત્સંગ, આ બધા એને માટેના માધ્યમો છે. આ મનોમય કોષનો વિકાસ થયો. જાણવું, સમજવું, યાદ રાખવું, ગ્રહણ કરવું, ધારણ કરવું, આ વિજ્ઞાનમય કોષનો એટલે કે બુદ્ધિનો વિકાસ છે. નિરીક્ષણ, પરીક્ષણ, સંશ્લેષણ, વિશ્લેષણ, તુલના, નિશ્ચય કરવો, યથાર્થ બોધ પ્રાપ્ત કરવો, આ વિજ્ઞાનમય કોષના વિકાસનો અર્થ છે. અને અભય, પ્રેમ, સૌંદર્ય બોધ, સ્વતંત્રતા, સહજતા, આ આનંદમય કોષનો વિકાસ છે. બાળકો નાના હોય કે મોટા હોય, શિશુ અવસ્થા હોય કે યુવાવસ્થા હોય, વિકાસ માટે આ બધી જ બાબતો જરૂરી છે. એટલે પંચકોશ વિકાસ એ જે થિયરી છે એ કેવળ શિશુ શિક્ષણ માટે નથી. એ બાલ શિક્ષણ માટે પણ છે, યુવાનોના શિક્ષણ માટે પણ છે, અને પ્રૌઢોના શિક્ષણ માટે પણ છે. સાહિત્યના શિક્ષણ માટે પણ છે, શાસ્ત્રોના શિક્ષણ માટે પણ છે, વિજ્ઞાન અને ટેકનોલોજીના શિક્ષણ માટે પણ છે, કોમર્સના એટલે કે વ્યાપાર અને ઉદ્યોગોના વિકાસ માટે પણ છે. પંચકોશનું મોડેલ સાર્વત્રિક છે. આપણે શિશુ વાટિકા ચલાવતા હોઈએ તો શિશુ વિકાસના સંદર્ભે એને સમજવાનો પ્રયત્ન કરીએ અને એને વ્યવહારમાં લાવવાનો પ્રયત્ન કરીએ, પણ આ મોડેલ સાર્વત્રિક છે.
એટલે શિશુ વાટિકામાં આ બધું થાય એને માટે રમતો, આહારની યોજના, દિનચર્યા, ઋતુચર્યા આ બધાની યોજના કરવામાં આવે છે. જુદા જુદા ક્રિયાકલાપોના માધ્યમથી મનનો સંયમ, થી એકાગ્રતા, બુદ્ધિનો વિકાસ આ બધાની જ ચિંતા કરવામાં આવે છે. એવી ક્રિયાકલાપોની યોજના થયેલી છે. શિશુ માટે શિક્ષણ એ રમત જ હોવી જોઈએ, આનંદનું જ સાધન હોવું જોઈએ. એને ઔપચારિક શિક્ષણ કે શાસ્ત્રોના શિક્ષણમાં બાંધી રાખવાનું હોય નહીં. એને માટે એ આનંદનું જ ધામ છે. એને માટે એ રમત જ છે. બધી જ બાબતો એ રમત જ છે. એટલે રમતની રીતે જ સર્વાંગીણ વિકાસ થાય એવી યોજના છે. પરંતુ એક વાત હું આની સાથે જોડીશ, જેમ મેં પેલા 2 આયામ કહ્યા હતા ને, એમ આપણી થિયરીમાં આ જે સર્વાંગીણ વિકાસ છે ને, એ પણ ફરી પાછી એક વ્યક્તિને જ કેન્દ્રમાં રાખવાનો વિચાર છે. એ પશ્ચિમમાંથી આવેલો છે. ઓલ રાઉન્ડ ડેવલપમેન્ટ ઓફ પર્સનાલિટી ઇઝ નેસેસરીલી ધ વેસ્ટર્ન કન્સેપ્ટ ઓફ ડેવલપમેન્ટ. આપણે ત્યાં વ્યક્તિત્વનો સર્વાંગીણ વિકાસ એટલે મારા બધા પોટેન્શિયલ જે મને જન્મથી પ્રાપ્ત થયા છે, બધી જ સંભાવનાઓ જે મારી જન્મજાત મને પ્રાપ્ત થઈ છે, એનું તો મેનિફેસ્ટેશન કરવું. પણ મેં મેનિફેસ્ટેશન થયું, બધી ક્ષમતાઓ પ્રાપ્ત થઈ, એ પછી એનો ઉપયોગ શું કરવાનો? બિલકુલ. એ શાને માટે છે? તો મારે માટે નથી. હું મારે માટે નથી, અને આ વિશ્વ મારે માટે નથી. હું વિશ્વને માટે છું ને. તો હવે પહેલું મારું કર્તવ્ય છે, મને ભગવાને જે પોટેન્શિયલ આપ્યા છે જન્મની સાથે, એને તો પૂર્ણપણે પ્રગટ કરવા જ, ક્ષમતાઓ તો પ્રાપ્ત કરવી જ, વિકાસ તો સર્વાંગીણ કરવો જ. મારું વ્યક્તિત્વ સર્વ સામર્થ્યયુક્ત બને, એ શિક્ષણનો પહેલો મુદ્દો થયો. પણ એ પહેલો જ મુદ્દો છે. એ પછી nobody can live in isolation. એકલી વ્યક્તિ કોઈ પણ દિવસ શક્ય જ નથી જીવે. એ મારો સંબંધ આખા યુનિવર્સ સાથે છે, આખા વિશ્વ સાથે છે. એટલે એને આપણા શાસ્ત્રોએ જરા વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો. તો મારો પહેલો સંબંધ છે એ સંપૂર્ણ વિશ્વના મનુષ્ય સમાજ સાથે છે. આઈ એમ પાર્ટ ઓફ ધ હ્યુમન લાઈફ. માણસોની સાથે છે. એને પણ વ્યવસ્થિત કર્યો. મારું પહેલું નિયરેસ્ટ જે સંબંધ છે એ કુટુંબ છે. તો મારો વિકાસ કુટુંબના સભ્ય તરીકે થવો જોઈએ. કુટુંબમાં મારી જુદી જુદી ભૂમિકાઓ છે. હું કોઈકની દીકરી છું, કોઈકનો મોટો ભાઈ છું, કોઈકનો પિતા છું, કોઈકની પત્ની છું, કોઈકનો પિતામહ છું. મારી જુદી જુદી ભૂમિકાઓ છે. એ શીખવી, એ વ્યવહાર, એ કર્તવ્ય શીખવું અને એને બરાબર બજાવવું. મારા કુટુંબના સદસ્ય તરીકેની મારી ભૂમિકા, મારું કર્તવ્ય મને સમજાવવું પણ જોઈએ, અને મને મારા કર્મેન્દ્રિયોના માધ્યમથી અથવા અંતઃકરણથી, ભાવનાથી એ નિભાવતા પણ આવડવું જોઈએ. આ પહેલો મુદ્દો થયો. બીજો, મારા આસપાસના સમુદાય સાથે હું જ્યાં કામ કરું છું, જે વ્યવસાયમાં છું, જે સંપ્રદાયનો હિસ્સો છું, જે મારું સાર્વજનિક જીવન જે છે, એની સાથે ઉચિત રીતે સમરસ થવું અને એના પ્રત્યે મારું જે દાયિત્વ છે, સામાજિક દાયિત્વ બોધ, એ હોવું. આ બીજું ચરણ થયું. ત્રીજું, હું ભારતીય છું, હું આ રાષ્ટ્રનું એક અંગ છું. તો આ રાષ્ટ્રની સાથે શું શું જોડાયેલું છે? ધર્મ, સંસ્કૃતિ, સંસ્કૃતિની પરંપરા, ધર્મ અનુસાર સંપ્રદાયોની રચના, આ બધું છે. ધર્મને કારણે તો આ જીવન ટકેલું છે. મારું જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ ભારતીય હોવો જોઈએ.
તો મારે ભારત રાષ્ટ્રના અંગભૂત ઘટક તરીકે વિકસિત થવાનું છે. સર્વાંગીણ વ્યક્તિત્વ વિકાસ થાય અને મારી બુદ્ધિ અત્યંત સમર્થ બને, એ પછી ડિપેન્ડ્સ કે હું બધાના કલ્યાણનો વિચાર કરું છું કે બધાનો ઉપયોગ મારે માટે કરું છું. એ તો રહે જ છે. બુદ્ધિમાન વ્યક્તિ છળ કપટ વધારે સારી રીતે કરી શકે. બુદ્ધુ પકડાઈ જાય, બુદ્ધિમાન પકડાય પણ નહીં. તો એને યોગ્ય દિશામાં વાળવા માટે તો આપણી સંસ્કૃતિ છે, આપણી ધર્મની પરંપરા છે, આપણી રાષ્ટ્રીય પરંપરા છે. એ આ મનુષ્ય સમાજની સાથેની મારી સમરસતાનો ત્રીજો મુદ્દો છે. અને પછી સમગ્ર વિશ્વના માનવ સમુદાય સાથે મારે કેવી રીતે પેશ આવવું. તો હું યુએસ જાઉં કે યુકે જાઉં કે આફ્રિકા જાઉં કે ઓસ્ટ્રેલિયા જાઉં, મારે મારી જાતને ભારતીય તરીકે પ્રસ્તુત કરવી જોઈએ. ભારતીય હોવાનો મને ગર્વ હોવો જોઈએ, ગૌરવ હોવું જોઈએ અને વિશ્વમાં એ મેનિફેસ્ટ થવું જોઈએ. ભારતનું વિશ્વ પ્રત્યેનું કર્તવ્ય શું છે? તો આખા વિશ્વને પોતે જેવા સંસ્કારી છે એવા સંસ્કાર આપવાનું છે. પોતાની પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન આપવાનું છે. એટલે આપણો ઇતિહાસ પણ કહે છે કે ભારતીયો ઋષિ મુનિઓ, કલાકારો, વ્યાપારીઓ, પરાક્રમી પુરુષો, શૂરવીરો આખા વિશ્વમાં ગયા અને જઈને શું કર્યું? તો કલા શીખવી, કારીગરી શીખવી, વસ્ત્રો પહેરતા શીખવ્યું, સભ્ય જીવન શીખવ્યું, એને સુસંસ્કૃત જીવન જીવતા શીખવ્યું. આપણું મૂળ સૂત્ર હતું વિશ્વમાં જવાનું, કૃણવંતો વિશ્વમાર્યમ. અમે આર્ય છીએ, આખા વિશ્વને આર્ય બનાવીશું. એ ફરક છે. પશ્ચિમ જ્યાં જ્યાં ગયું ત્યાં રાજકીય આધિપત્ય જમાવ્યું, પ્રજાઓને ગુલામ બનાવી, અત્યાચાર કર્યા, શોષણ કર્યું, લૂંટ કરી. ભારતીયો જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમને શ્રેષ્ઠ જીવન જીવતા શીખવ્યું. કદી રાજકીય આધિપત્ય સ્થાપિત ન કર્યું, શોષણ ન કર્યું, અત્યાચારો ન કર્યા, ગુલામ ન બનાવ્યા કોઈને. આ દ્રષ્ટિ લઈને વિશ્વ સાથેના એક ભારતીય તરીકેના સંબંધો, મનસ્થિતિ, એટીટ્યુડ વિકસિત કરવો એ શિક્ષણનો એક અંગ હોવું જોઈએ. એટલા માટે સર્વાંગીણ વિકાસની સાથે સાથે સમગ્ર વિકાસ એટલે સંપૂર્ણ સમષ્ટિ, સંપૂર્ણ માનવ સમાજ, એની સાથેનો સંબંધ, સૃષ્ટિ સાથેનો. જો હું ભારતીય હોઉં તો મારો કોઈ પણ વ્યવહાર પર્યાવરણનું પ્રદૂષણ કરે એવો ન જ હોવો જોઈએ. નોટ અલાઉડ સિમ્પલી. એ જ વિકાસ છે. મારે કારણે હું એવા ઉદ્યોગો ન ચલાવું કે જેથી ઉપભોક્તાનું સ્વાસ્થ્ય ખરાબ થાય અને પર્યાવરણનું પ્રદૂષણ થાય. હું એવા ઉદ્યોગો ન ચલાવું જ્યાં એવા મોટા મોટા યંત્રો અને એવી ઉર્જા હોય કે જ્યાં કામ કરનારા કારીગરો મજૂરો તરીકે કામ કરતા હોય, એમના આર્થિક સ્વાતંત્ર્યનો નાશ થાય. સિમ્પલી નોટ અલાઉડ. એટલે સૃષ્ટિની સાથેનો મનુષ્યનો સંબંધ એ આપણા શિક્ષણનું એક અંગ હોવું જોઈએ. અને છેવટે તો હું આત્મતત્વ છું અને પરમાત્માનો અંશ છું, એની અનુભૂતિ પણ આમાં જ થવી જોઈએ, શિક્ષણમાં જ થવી જોઈએ. તો જ સા વિદ્યાયા વિમુક્તએ બને, નહીં તો કેવી રીતે બને? તો આજે ઈશ્વરત્વની અભિવ્યક્તિ પ્રેમ રૂપે, અભય રૂપે, સત્વ સંશુદ્ધિ રૂપે, સૌંદર્ય બોધ રૂપે, અભય રૂપે, સ્વતંત્રતા રૂપે થઈ છે. એ પણ શિક્ષણનો એક ભાગ બનવો જોઈએ. એટલા માટે શિશુવાટિકાનું જે મોડેલ છે એ કેવળ સર્વાંગીણ વિકાસનું નથી, કેવળ પંચકોશાત્મક વિકાસનું નથી, એ સમગ્ર વિકાસનું છે, જેનો એક હિસ્સો પંચકોશ વિકાસ છે. એટલે
આ સિદ્ધાંતની રીતે આપણા ધ્યાનમાં આવી ગયું હશે કે કેવળ મારો વ્યક્તિગત સર્વ સામર્થ્યનો વિકાસ એ તો સર્વાંગીણ વિકાસ છે અને એનું સ્વરૂપ પંચકોશાત્મક છે. પરંતુ વિકસિત સામર્થ્યનો સંપૂર્ણ વિશ્વ સાથેનો અને એ વિશ્વની પાછળ રહેલા આત્મતત્વની અનુભૂતિ સુધીનો વિકાસ એ વિકાસનો બીજો આયામ છે અને અમે એને બંને મળીને સમગ્ર વિકાસ કહીએ છીએ. એટલે સમગ્ર વિકાસ પ્રતિમાન એ ભારતીય શિક્ષણનું ઇન્ટેગ્રલ ડેવલપમેન્ટલ મોડેલ ઓફ એજ્યુકેશન એ ભારતીય શિક્ષણનો સિદ્ધાંત પક્ષ છે, શાસ્ત્ર પક્ષ છે અને આ શિશુવાટિકા તત્વ અને વ્યવહાર એમાં પણ આનો જ વિચાર થયેલો છે. એટલે હું તો જ્યાં જ્યાં જાઉં છું ત્યાં બહુ જ કરબદ્ધ નિવેદન કરું છું કે આપણે કેવળ વ્યક્તિગત વિકાસ સુધી સીમિત થનારા લોકો નથી, સ્વભાવથી જ નથી. સંપૂર્ણ સૃષ્ટિનો ને પરમેષ્ઠીનો વિચાર કર્યા વગર આપણું જીવન જ શક્ય બનતું નથી. તો એને શિક્ષણના એક પ્રતિમાન રૂપે આપણે સ્વીકારવું જોઈએ. એ એનો શાસ્ત્રીય પક્ષ છે, સિદ્ધાંતનો પક્ષ છે. મેં જરા વધારે વિસ્તારથી વાત કરી. નહીં, બિલકુલ, કારણ કે આ આવશ્યક છે કેવું, કારણ કે જી. આ ભેદ જે છે એ અધ્યયન કરતા અને અમારી જે વિદ્યાલય છે જી એ ચલાવતા આ ભેદ ધ્યાનમાં આવે જ છે. મનમાં આવે જ છે આવે કે જ અને છે. કારણ કે ઘણી જે કે જેને કહેવાય છે ઓલ્ટરનેટ એજ્યુકેશન સ્કૂલ્સ, હા, ઓલ્ટરનેટિવ હા. એજ્યુકેશન સ્કૂલ ચાલતી હોય છે, હમ, પણ એમાં પણ મને આ ભેદ દેખાય છે કે જેમ કે અમે નાના છોકરાઓ સાથે રામાયણનું નાટક કર્યું, એમાં હનુમાનનું જે એક આવે છે કથા, ચરિત્ર હનુમાનની છે. કથા હા, આવે છે હા. કે હમ, શક્તિ હતી, હમ, એનું વિસ્મરણ થઈ જાય છે. હમ, હમ, પછી જાય એને એના એ વખતના જે શિક્ષા ગુરુ હતા જામવંત, હમ, એને યાદ કરાવે છે, જે આપણે ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુને કહે છે, અર્જુન કહે છે કે નષ્ટો મોહ સ્મૃતિ સ્મૃતિ લબ્ધવા. લબ્ધા. તો સ્મૃતિથી એને પોતાની શક્તિ યાદ આવે યાદ છે. આવે છે. બલવાન તો છે, હમ, પણ એ શક્તિનો ઉપયોગ ઉપયોગ ક્યાં શું છે? કરવાનો? રામ કાજ રામ કરી કાજ, બેકો તો આતુર. એ બહુ મોટો ભેદ છે જે એટલો સૂક્ષ્મ છે કે લોકોને એ ભેદ દેખાતો નથી. હા, હા, ભારતીયો તરીકે આપણે એને બધું ગૃહિત માની લીધું છે કે એ તો એવું જ હોય ને. એવું નથી હોતું. આજના સમયમાં જે પ્રભાવો આપણી ઉપર છે એના આધારે એનું વિસ્મરણ થઈને આપણે એ જ દ્રષ્ટિને આપણી જીવનની દ્રષ્ટિ તરીકે પણ સ્વીકારીને ચાલીએ છીએ. એમાં જે તમે કીધું ને ઇન્દુમતીબેન કે આપણું શિક્ષણનો જે હેતુ છે એનું અમે લોકો એવી રીતે જ ચાલુ કરીએ છીએ, જે આપણું ચતુર્વેદ પુરુષાર્થ છે, ધર્મ અર્થ કામ મોક્ષ. તો મૂળ આધાર એ ધર્મ છે. અને દુઃખદ વાત એ છે કે આજના છોકરાઓ જે ભણીને આવે છે, ભલે સર્ટિફિકેટ હશે, પ્રમાણપત્ર મળી જશે, ગ્રેજ્યુએટ થઈ જશે, પણ નથી ગુણવાન હોતા, નથી બલવાન હોતા. તમે જે કહ્યું બલવાન કે બિલકુલ નથી અન્નમય હોતા. કોષ, સ્વાસ્થ્ય, નથી શારીરિક હોતું. સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય તો દૂરની વાત છે, શારીરિક સ્વાસ્થ્ય પણ નથી હોતું. નથી તિતિક્ષાની જે વાત કરી, બિલકુલ એ લોકોમાં તિતિક્ષા, ધૈર્ય નથી હોતું, ચરિત્ર નથી હોતું. એટલે અધર્મયુક્ત શિક્ષણ લઈને આવે છે અને એનાથી અર્થનું અનર્થ થાય છે અને દુઃખ સિવાય કંઈ પ્રાપ્ત નથી. એ લોકોને સુખ મળતું નથી, સમાજને મળતું નથી, વિશ્વને મળતું, પર્યાવરણને પણ નથી મળતું. આપણા બધા જ મંત્રો એમાંથી તમે થોડા તો કીધા, પણ વસુધૈવ કુટુંબકમ કે લોકા સમસ્તા સુખીનો ભવંતુ, તો વ્યક્તિના દુઃખને કારણે આખા વિશ્વમાં દુઃખનો પ્રસાર થાય છે. તો આ મને લાગે છે કે આ મૂળ ભેદ આપણે ભારતીય શિક્ષામાં બધા સમજવું જોઈએ કે કેમ આવશ્યક છે ચરિત્ર નિર્માણ. અને ઘણા દર્શકો આપણા એવા હશે જે માતા પિતા બનવા ઈચ્છુક હશે. તો એવા પતિ પત્નીઓ જે ભાવિ માતા પિતા છે, એ લોકો માટે તમે કઈ સંદેશ, તમારા પુનઃ ઉત્થાન વિદ્યાપીઠ તો કાર્યરત છે કેટલા વર્ષોથી અને સેવારત છે, અગ્રસર છે આ જ દિશામાં. તો જરા એ લોકો માટે તમે કંઈ કહી શકો, અત્યારથી એ લોકો કઈ રીતે તૈયારી કરી શકે કે આવું બાળક એ લોકોના ઘરમાં જન્મ લે? કોઈ પણ દેશની હોય, ભારતની પણ,
જ્ઞાન પરંપરા, સંસ્કૃતિ પરંપરા, કૌશલ પરંપરા, વિભિન્ન પ્રકારની સંપત્તિ આપણને જે મળેલી છે એ સંપત્તિની પરંપરા પેઢી દર પેઢી જે જ્ઞાન, કૌશલ, સંસ્કૃતિ, સંસ્કાર, કુલ ધર્મ, કુલ રીતિ આનું હસ્તાંતરણ કરીને જળવાય છે. એટલે કે પૂર્વની પેઢી નવી પેઢીને આપે, એ પેઢી પછીની પેઢીને આપે, એની પછીની પેઢીને આપે, એ જ રીતે આ પરંપરા બને છે. અને પરંપરાના રક્ષણથી જ આપણી જે મૂળ સંપત્તિ છે, પછી એ ધર્મ સંપદા હોય, ગુણ સંપદા હોય, કૌશલ સંપદા હોય કે અર્થ સંપદા હોય, પરંપરાથી જ એ આજની પેઢી સુધી ઉતરી આવે છે. એટલે પૂર્વ પેઢીનું એક કર્તવ્ય છે કે પોતાની પૂર્વ પેઢી પાસેથી જે મળ્યું એ પૂરેપૂરું ગ્રહણ કરે, એને જાળવે, પોતાના પ્રયત્નોથી એને વધારે સમૃદ્ધ કરે અને નવી પેઢીને એ આપે, તો જ એ ઋણમુક્ત થાય. આપણે ત્યાં ઋણની કલ્પના સમાજ વ્યવસ્થામાં, જીવન વ્યવસ્થામાં બહુ જ મહત્વની છે. હું જે કંઈ છું એ મારી પૂર્વ પેઢીને કારણે છું. તો મને માતા પિતા પાસેથી જે મળ્યું એ કંઈ હું માતા પિતાને થોડી પાછી આપવાની છું. તો એમના ઋણમાંથી કે મને જે જ્ઞાન મળ્યું એ મારા ગુરુ પાસેથી મળ્યું, હું પાછું જ્ઞાન ગુરુને થોડી આપવાની છું, એમની પાસે તો છે જ. તો હું ઋણી તો થઈ, મારા માતા પિતાની થઈ, મારા ગુરુની થઈ, તો મારે ઋણમુક્ત થયા વગર તો મારું જીવન પૂરું કરવાનો પણ મને અધિકાર જ નથી. મારે ઋણમુક્ત થવું જ જોઈએ. તો કેવી રીતે થઈશ? તો જે પૂર્વ પેઢી પાસેથી મળ્યું એ પછીની પેઢીને જ્યાં સુધી હું આપું નહીં ત્યાં સુધી ઋણમુક્ત થાઉં નહીં. એટલે આપણે ત્યાં ઉપનિષદમાં અધ્યયન પૂર્ણ કર્યા પછી ગુરુ પોતાના શિષ્યને પણ એ જ અનુશાસન આપે છે, પ્રજાતંતુ માં વ્યવચ્છેત્સેહ. બાળકોને જન્મ આપવો એ દરેક પતિ પત્નીનું કર્તવ્ય છે, તો જ એ પિતૃ ઋણમાંથી મુક્ત થઈ શકે. અને જ્ઞાન પ્રાપ્ત થયું તો એ બીજાને આપવું જ એ ઋષિ ઋણમાંથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય છે. તો મારી પછીની પેઢીને જન્મ આપવો, તો પછી મને જે મળ્યું છે એ જાળવીને, એને પરિષ્કૃત કરીને, સમૃદ્ધ કરીને મારી પછીની પેઢીને હું આપી શકું, એને માટે મારે સમર્થ બનવું જોઈએ. આ સૂત્ર લઈને અમે આ ચાઇલ્ડ એજ્યુકેશનનો જન્મથી જ વિચાર કરીએ છીએ. એક બીજો સંદર્ભ છે, કોઈ પણ રાષ્ટ્રને સમર્થ બનવું હોય તો પ્રજા સમર્થ થવી જોઈએ. જો પ્રજા સમર્થ હોય તો જ રાષ્ટ્ર સમર્થ હોય ને. એનું સામર્થ્ય શેમાંથી આવવાનું છે? પ્રજામાંથી જ. પ્રજા સમર્થ બને એને માટેના બે કારકો છે. એક, વિદ્યાલયમાં મળતું શિક્ષણ એ સામર્થ્ય વધારનારું છે. અને બીજું, જન્મથી પ્રાપ્ત થતું પોટેન્શિયલ. આ તો શિક્ષણ કરતાં પણ વધારે મહત્વનું છે. એટલે દરેક પેઢીએ સમર્થ બાળકોને જન્મ આપવા માટે પોતાને દાયિત્વથી બદ્ધ માનવું જોઈએ. મારે નવી પેઢીને જન્મ આપવાનો છે અને એ જન્મ આપવાથી હું ધર્મ, સંસ્કૃતિ, જ્ઞાન, કુશળતા બધાની પરંપરાને નિભાવીને પિતૃ ઋણ અને ઋષિ ઋણમાંથી મુક્ત થવાનું છું. તો આ બંને વિચાર સાથે આની હવે વ્યવસ્થા કેમ કરવી, વ્યવહારમાં કેવી રીતે આવે? તો યુવાઓ માટે યોગ્ય શિક્ષણની વ્યવસ્થા થવી જોઈએ. આજે થતી નથી એ હકીકત છે. એ અત્યંત દુર્ભાગ્યની વાત છે કે આપણે યુવાઓના શિક્ષણની જીવનલક્ષી કોઈ વ્યવસ્થા જ નથી કરી. ઘરમાં પણ નહીં અને કોલેજોમાં પણ નહીં. પણ એ કઈ છે? તો આપણી જીવન પરંપરા ચાલે છે કેવી રીતે? તો યુવાઓને શિક્ષણ મળવું જોઈએ. પહેલાં તો ઉત્તમ સ્ત્રી અને ઉત્તમ પુરુષ બનવાનું.
આજના સંદર્ભે તો એ ખાસ ચિંતાનો વિષય થવો જોઈએ. હમણાં આપે જ કહ્યું ને, સ્વાસ્થ્ય, શરીરનું સ્વાસ્થ્ય પણ નથી, મનનું સ્વાસ્થ્ય પણ નથી, બુદ્ધિની તેજસ્વીતા નથી, તો કેવી રીતે પરંપરાનું રક્ષણ થવાનું છે? એટલે પહેલો મુદ્દો એમના શિક્ષણનો, ઉત્તમ સ્ત્રી ઉત્તમ પુરુષ બનો. કેવી રીતે ઉત્તમ પુરુષ અને ઉત્તમ સ્ત્રી કહેવાય કોને, અને એ બનાય કેવી રીતે? આ એમના શિક્ષણનો પહેલો મુદ્દો. સ્ત્રી અને પુરુષ વિવાહ સંસ્કારથી બદ્ધ થઈને પતિ પત્ની બને છે. તો પછી એક સ્ત્રી અને એક પત્ની શું ફરક છે? એક પુરુષ અને એક પતિ શું ફરક છે? સ્ત્રી અને પુરુષ તો ઇન્ડિવિડ્યુઅલ છે, પણ પતિ અને પત્ની ઇન્ડિવિડ્યુઅલ નથી. બે મળીને એક બને છે, એકાત્મ સંબંધથી જોડાઈને ત્યારે એ દંપતી બને છે. તો બેમાંથી એક બનતા આવડવું એ શું ઓછા મહત્વની વાત છે? કેવડું મોટું શિક્ષણ છે એ. અને આપણે જે આત્મતત્વ અથવા ઈશ્વર સાથે એકત્વનો અનુભવ કરવો, એકાત્મતાનો અનુભવ કરવો, તો એનું તો પ્રેક્ટિકલ છે. તો પતિ પત્ની બનવું આ શિક્ષણનો બીજો મુદ્દો થયો. પતિ પત્ની બન્યા પછી ગૃહસ્થ અને ગૃહિણી બનવું એ ત્રીજો મુદ્દો થયો. અને પછી માતા અને પિતા બનવું એ ચોથો મુદ્દો એમના શિક્ષણનો થયો. અને થનારા માતા પિતાએ સમર્થ બાળકને જન્મ આપવા માટે શું શું કરવું જોઈએ એનો વિસ્તારથી એક અભ્યાસક્રમ બનાવવો જોઈએ. પુનરુત્થાન વિદ્યાપીઠે એવો અભ્યાસક્રમ બનાવ્યો છે, અને એનું પ્રત્યક્ષ કેન્દ્રો પણ એવા ચાલે છે કે જ્યાં થનારા માતા પિતાથી શરૂઆત થઈ જાય. એટલે યુવા હોય, વિવાહ પૂર્વની યુવાવસ્થા અને વિવાહ પછી માતા પિતા બનતા સુધી, અને પછી માતા પિતા બન્યા પછી 5 વર્ષના બાળકો થાય, 12 વર્ષના થાય, ઇવન એમનો ગૃહસ્થાશ્રમ શરૂ થાય ત્યાં સુધીનું માતા પિતાએ બાળકોને આપવાનું શિક્ષણ આ નવી પેઢીનું નિર્માણ કરવા માટે પૂર્વ પેઢીને મળતું શિક્ષણ છે. જો સમાજના સંદર્ભે જોઈએ, ધર્મ અને સંસ્કૃતિના સંદર્ભે જોઈએ, રાષ્ટ્ર જીવનના સંદર્ભે જોઈએ, તો આ અત્યંત મહત્વનો મુદ્દો આજે સાર્વત્રિક રીતે લેકિંગ છે. ક્યાંય કોઈ આનો વિચાર કરતું જ નથી. પુનરુત્થાન વિદ્યાપીઠે એ ઉણપ પૂરી કરવાનો પ્રયત્ન શરૂ કર્યો છે. કંઈક માત્રામાં એ કર્યો પણ છે, અને એના પરિણામ પણ આપણને જોવા મળે છે. કેટલી મોટી સેવા છે, કારણ કે આ એટલી ગંભીર સ્થિતિ છે, અને એટલું દુર્લક્ષણ લોકો કહે છે કે ઉપરથી સમસ્યાઓનું સમાધાન લાવે છે, પણ મૂળ અને ખબર જ નથી, વિદ્યાલય ઉપર બધો ભાર મૂકી દે. વિદ્યાલય ઉપર ભાર મૂકે છે. ખરેખર આ ઘરનો વિષય છે. અને આ માતા પિતાએ પોતાના બાળકો જ્યાં સુધી યુવાન થઈને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ ન કરે ત્યાં સુધીનો આ ગાળો છે. ત્યારે જ નવી પેઢીનું નિર્માણ કર્યું કહેવાય. અને તમે આજે હમણાં સમજાયું જે ઉત્તમ સ્ત્રી અને ઉત્તમ પુરુષના જે એ લોકોનો વિકાસ થવો જોઈએ, જે દિશામાં એ લોકો અગ્રસર થવા જોઈએ, જેમાં માર્ગદર્શન નથી મળતું એ લોકો નથી મળતું, કોઈ નથી કહેતું. કારણ કે અને જે એ લોકો જોતા હોય છે, એ લોકોનું એક્સપોઝર શું છે ટીવીમાં કે સોશિયલ મીડિયામાં, એ બધી ખોટી દિશામાં એ લોકોને લઈ જાય છે. રડરલેસ બોટ અને પછી તેમ ભંગોળાય છે. આપણે કેવી રીતે ઈચ્છી શકીએ કે ભક્ત પ્રહલાદ કે કેવી રીતે બને, યોગી નચિકેતા કે જ્ઞાની નચિકેતા કે યોગી માર્કંડેય જેવા છોકરાઓનો જન્મ ક્યાંથી થાય? સંભવ નથી. અને જે તમે કીધું એમાં ભાવ મેં એ જ પકડ્યો કે પાશ્ચાત્ય પરંપરામાં ભોગ વિલાસ માટે સંતાનની ઉત્પત્તિ થાય છે, જ્યારે આપણામાં ઋણ મુક્ત થવા માટે. એટલે જે ભાવ છે
સંતાનની ઉત્પત્તિ થવા પાછળનો જે ભાવ છે એ આખો જુદો છે. જુદો એ છે. ભાવ એમ છે કે મને જે મળ્યું છે એ હું આગળ આપી રહ્યો છું. ભલે એક સંતાન હોય કે જ્ઞાન હોય, અને એ આપણા સમાજ જીવનમાં સર્વત્ર વ્યાપ્ત છે. બધે. અભણ લોકો પણ કહે છે લઈને બેસી રહેવાય નહીં, હા, આપવું જ પડે, હા. મફતમાં લેવાય નહીં, લઈને બેસી રહેવાય નહીં, પણ આપીએ નહીં ત્યાં સુધી લેનારના કર્જાના બોજમાં રહીએ આપણે. વીણાનું બંધન છે. હા, તો એવું છે. આ આપણી સંસ્કૃતિ છે અને આ ચાલુ છે અને હજારો વર્ષો સુધી એક જ સંસ્કૃતિ જે હજુ ટકી રહી છે. અને તમારા જેવા આટલા પુરુષાર્થ કરનારા સેવકોને કારણે આપણી સંસ્કૃતિ ચાલે છે. આ પુસ્તક હું અમારા દર્શકોને અનુરોધ કરું છું કે આ પુસ્તક વાંચે, જી. પુનરુત્થાન વિદ્યાપીઠ સાથે પણ સંપર્ક કરી શકે. અને આ કાર્યમાં તમે જે કરી શકો, જે તમે કીધું ઇન્દુમતીબેન કે કુટુંબ શિક્ષા, કુટુંબ પણ એક કેન્દ્ર છે, જ્ઞાન કેન્દ્ર છે. તો માતા પિતાનો એટલો જ યોગદાન હોવો જોઈએ બાળકના વિકાસ માટે, બાળકના મનના પરિવર્તન અને એક સેવા ધર્મ બાળકમાં સ્થાપિત થાય એને માટે આપણે આ ચર્ચા તો ચાલુ રહેશે. અને ઇન્દુમતીબેન, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અહીંયા આવ્યા અને અમારી સાથે તમારા વિચારો તમે સાझा કર્યા. આપનો પણ ખૂબ આભાર. અમે જે કરીએ છીએ એ બધું કહેવા મળ્યું એ પણ કંઈ ઓછી વાત છે. સાંભળનારા પણ જોઈએ તો સમાન ધર્મ, હું તો એમ માનું છું કે આપ અને અમે સમાન ધર્મ છીએ. એટલે કે એક જ બાબતને આપણે બંને પોતપોતાની રીતે કરવા માગીએ છીએ. એટલા માટે હું તો આને સત્સંગ ગણીશ. જી જી, સત્સંગ છે જ. અને અનાયાસ રૂપે અમારું પણ ધ્યેય વાક્ય સા વિદ્યા યા વિમુક્ત જ છે. તો અમે ભણાવતા પણ અમે ખૂબ વસ્તુઓ ભણી રહ્યા છે, જી. જાણી રહ્યા છે સ્વયંના વિશે અને આપણી હું સંસ્કૃતિના વિશે. હંમેશા કહું છું સાચા જવાબો ક્યાંયથી પણ મળે તો સરખા જ હોય છે, એક જ હોય છે. ખોટા જવાબો જ જુદા જુદા હોય, જી જી. સાચા જવાબ એક જ હોય. તો આપણી સંસ્કૃતિને પ્રણામ અને જય ગુરુદેવ. જી, નમસ્કાર.